હેલો એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો આજે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવી છું, જે ઘણા બધા રાહ જોતા હશે. તો આજે છે કોન્સ્ટેબલની એક્ઝામ માટે પાસ થવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે મેથ્સ એન્ડ રીઝનિંગ. તમને ખબર જ હશે, જો તમારે કોન્સ્ટેબલની એક્ઝામ ક્રેક કરવી છે ને, તો તમારે મેથ્સ એન્ડ રીઝનિંગ તો આવડવું જ જોઈશે. તો જ તમે ક્રેક કરી શકશો, તો જ તમે સારા એવા સ્કોર કરી શકશો. એના માટે મેથ્સ એન્ડ રીઝનિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે હું તમને વિડીયોમાં એ જ જણાવીશ કે તમારે મેથ્સ એન્ડ રીઝનિંગ શેમાંથી કરવાનું છે. એક તો હું તમને એક બુક સજેસ્ટ કરીશ, અને જો તમે બુક પરચેસ નથી કરી શકતા તો પછી હું તમને એક વિડીયો સજેસ્ટ કરીશ કે જે તમે ફ્રીમાં જોઈ શકો છો, જે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. અને જો તમને બિલકુલ મેથ્સ એન્ડ રીઝનિંગ ખબર જ નથી પડતી ને, તો હું એક તમને સબસ્ક્રિપ્શન લેવાનું કહીશ, જે તમારા માટે ખૂબ જ જરૂરી છે. જો તમને નથી મેથ્સ એન્ડ રીઝનિંગ આવડતું, ખૂબ જ નોમિનલ ચાર્જીસ છે. આ કોઈ પ્રમોશનલ વિડીયો પણ નથી, બટ તમારા એક્ઝામ રિલેટેડ જો તમે સ્કોર કરવા માંગો છો તો એ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો ચલો આગળ વિડીયોમાં જાણીએ આના વિશે. હેલો એવરીવન, સૌથી પહેલા તો આપણે જાણીશું કે તમારે મેથ્સ એન્ડ રીઝનિંગની પ્રિપેરેશન કરવી છે તો કઈ રીતે કરવી જોઈએ. તો સૌથી પહેલા તો તમારે એવું નથી કરવાનું કે ચલો 15 દિવસ મેથ્સ એન્ડ રીઝનિંગ કર્યું અને પછી ફરીથી 15 દિવસ ભૂલી જઈએ, અથવા તો કે ચલો એક સાથે તમે મેથ્સ એન્ડ રીઝનિંગ નું પતાવી દીધો સબ્જેક્ટ, પછી બીજા સબ્જેક્ટ લઈને બેસશે, એવું તમારે બિલકુલ પણ કરવાનું નથી. જો એ તમે કરો છો ને, તો મેથ્સ એન્ડ રીઝનિંગમાં સૌથી મોટી તમારી ભૂલ છે. આ ભૂલ બિલકુલ કરવાની નથી. તમારે ડેલી 1 કે 2 કલાક મેથ્સ એન્ડ રીઝનિંગ માટે આપવાના જ છે. તો જ તમારું મેથ્સ એન્ડ રીઝનિંગ પાક્કું થશે. ને તો ખરેખર તમારું મેથ્સ એન્ડ રીઝનિંગ તમને ટફ લાગશે. એટલા માટે તમારે રોજનો 1-2 કલાક તમારે મેથ્સ એન્ડ રીઝનિંગ માટે આપવાનું છે. હવે હું તમને એક બુક સજેસ્ટ કરીશ, જે તમારે એક્ઝામ રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ છે નીરજ ભરવાડ સરની બુક્સ. એ ખૂબ જ સારી બુક છે. એક તો મેથ્સની અલગ, જો બંને સેપરેટ પણ આવે છે, મેથ્સની અલગ આવે છે અને રીઝનિંગની અલગ આવે છે, અને બંને કમ્બાઈન પણ આવે છે, મેથ્સ એન્ડ રીઝનિંગ કમ્બાઈન. તો તમે એ લઈ શકો છો. ખૂબ જ સારી એવી બુક્સ છે. તમને પ્રેક્ટિસ પણ સારી એવી કરવા મળશે. ચલો જાણ્યું આ તો બુક વિશે. હવે જે પર્સન બુક પરચેસ નથી કરી શકતા એમના માટે શું? તો જે પર્સન બુક પરચેસ નથી કરી શકતા, તો એ લોકોએ શું કરવાનું છે, બેસ્ટ કીપ પાઠશાલા કરીને એક યુટ્યુબ ચેનલ છે. તમને નામ થોડું વિચિત્ર લાગશે, બટ એમનું જે કન્ટેન્ટ છે જબરદસ્ત છે. આ કોઈ પ્રમોશનલ હું પહેલેથી કહું છું, મેં ખુદ એમના વિડીયો જોઈને જ મેં મેથ્સ એન્ડ રીઝનિંગની પ્રિપેરેશન કરી છે. તો જે બકુલ સરના જે વિડીયોઝ છે, બેસ્ટ કીપ પાઠશાલા નામની યુટ્યુબ ચેનલ છે, તો ત્યાં ઘણા બધા ફ્રીમાં વિડીયોઝ છે, તમે જોઈ શકો છો. એમનું કન્ટેન્ટ જબરદસ્ત છે, ખૂબ જ હેલ્પફુલ રહેશે. જો તમને મેથ્સ એન્ડ રીઝનિંગ નથી આવડતું તો તમે ડેફિનેટલી એમના વિડીયોઝ જોઈ શકો છો. મેથ્સ એન્ડ રીઝનિંગ માટે એમના વિડીયો ઇનફ છે. એનાથી બહાર ક્યાંય તમારે જોવાની જરૂર નથી. હવે રહ્યું કે જો તમને બિલકુલ પણ મેથ્સ એન્ડ રીઝનિંગ આવડતું નથી, તો એના માટે એ જ સરના જે સબસ્ક્રિપ્શન છે 1200 થી 1700 ની આસપાસ જ હોય છે. મેં ખુદ લીધેલું હતું એમની સબસ્ક્રિપ્શન. હતી તો મને 1200 માં પડ્યું હતું. 3 મહિના માટે કંઈક હતું. તો એ રીઝનિંગ એન્ડ મેથ્સ માટે મેં જે સબસ્ક્રિપ્શન લીધું હતું, બસ તમારે શું કરવાનું, એકવાર લેવાનું છે, અને એ સબસ્ક્રિપ્શન તમારે બધી એક્ઝામ માટે ચાલશે. એકવાર તમે તમારી એમાંથી નોટ્સ બનાવી લેશો, પ્રોપર રીતે મેથ્સ એન્ડ રીઝનિંગ સમજી લેશો ને, આવનારી જે બધી એક્ઝામ હશે એના માટે તમારે મેથ્સ એન્ડ રીઝનિંગ માટે પછી વધારે કોઈ મહેનત કરવાની રહેશે નહીં. બીકોઝ તમારે મેથ્સ એન્ડ રીઝનિંગ માટેની પ્રોપર તમારી નોટ્સ રેડી થઈ ગઈ હશે. મેં આ જ કર્યું હતું. અત્યારે મેથ્સ એન્ડ રીઝનિંગ માટે મારે કોઈ ખાસ જોવાની જરૂર હોતી નથી. એમના મારી જોડે નોટ્સ પડેલી છે, જે હું કન્ટિન્યુ રિવિઝન કરતી હોઉં છું. તો જો તમને બિલકુલ મેથ્સ એન્ડ રીઝનિંગ માટે તમે શરૂઆતથી પ્રિપેરેશન કરો છો, તો હું તમને સજેસ્ટ કરીશ કે 1200-1500 તો કંઈ ના કહેવાય, તમે લઈ શકો છો. સમજી લેવાનું કે આપણે 2 જોડી કપડાં નહોતા લીધા, તો એ રીતે તમે લઈ શકો છો. બાકી તો જે નથી લઈ શકતા એ એમના વિડીયોઝ પણ જોઈ શકો છો. એ ખૂબ સારા વિડીયોઝ એમના હોય છે યુટ્યુબ ચેનલ ઉપર. તો બસ આટલી વસ્તુ કરો. આટલી વસ્તુ કરશો ને, તો એનાથી બહાર તમારે મેથ્સ એન્ડ રીઝનિંગ કરવાની જરૂર બિલકુલ પડશે નહીં. આટલું તમારે મેથ્સ એન્ડ રીઝનિંગ, જે કોન્સ્ટેબલની એક્ઝામ છે, રેવન્યુ તલાટી માટેની એક્ઝામ છે, ઇવન જીપીએસસીની એક્ઝામ માટે પણ આ ખૂબ જ હેલ્પફુલ રહે. તમારે મેથ્સ એન્ડ રીઝનિંગ માટે ક્યાંય બીજે ફાફા મારવાની કે જોવા જવાની જરૂર નથી. બાકી તો એવું ના વિચારશો કે યાર મેથ્સ એન્ડ રીઝનિંગ બહુ હાર્ડ છે, નથી આવડતું, શું થશે. હું મારી ખુદની વાત કરું તો મારે 10th માં કઈ મેથ્સ એન્ડ રીઝનિંગમાં ખાસ એવા માર્ક્સ હતા નહીં. અત્યારે મારી વાત કરું તો અત્યારે હું 10th નું ટ્યુશન લઉં છું છોકરાઓને. તો અત્યારે છોકરાઓને મારું મેથ્સ વધારે ફાવે છે અને ઈઝી લાગે છે. તો જે મનમાં ડર છે ને કે તમારું મેથ્સ એન્ડ રીઝનિંગ નથી આવડતું, નથી ફાવતું, એ ડર તમારે મનથી દૂર કરવાનું જરૂર છે. મેથ્સ
એન્ડ રીઝનિંગ કંઈ એટલું હાર્ડ છે નહીં, બસ તમારે થોડી પ્રેક્ટિસની જરૂર છે. રેગ્યુલર પ્રેક્ટિસ કરશો તો થઈ જશે. બાકી તો મન હોય તો માંડવે જવાય, તમારું મન મક્કમ હશે તો મેથ્સ એન્ડ રીઝનિંગ શું કંઈ પણ લેંગ્વેજ તમે શીખી જશો. તો ચલો આટલું કરજો મેથ્સ એન્ડ રીઝનિંગ માટે. એન્ડ મારા ચેનલ ઉપર ઘણા બધા હેલ્પફુલ વિડીયોઝ છે, જો ના જોયા હોય તો જરૂરથી જોજો, તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. એન્ડ જો તમે બંધારણ માટે કોઈ નોટ્સ લેવા માંગતા હોવ કે પીડીએફ, તો મારા જે વોટ્સએપ ચેનલ ઉપર મેં મારા નોટ્સના પિક સેન્ડ કર્યા છે, તો તમે જોડાઈ શકો છો એન્ડ જોઈ શકો છો, જે તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો ચલો મળીએ નવા વિડીયોઝ એન્ડ નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતા.